મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરવાની છે સરકારની એક સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે, જેની અંદર સિલાઈ મશીન છે મળવાપાત્ર થશે। વિગતવાર માહિતી મેળવીએ કઈ યોજના છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, અન્ય કયા કયા સાધનો મળશે, વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર આપણે જે યોજનાની વાત કરવાની છે, જે યોજના છે પીએમ વિશ્વકર્મા યોજના। હવે આ યોજનાની પાત્રતા આપણે જાણીએ। સૌપ્રથમ આ યોજનાની પાત્રતા છે મિત્રો, હાથ વડે કારીગરી કરતા તમામ કારીગરો છે આ યોજનાનો લાભ છે લઈ શકે છે। કુટુંબ દીઠ છે એક સભ્ય લાભ છે આ યોજના અંતર્ગત લઈ શકે છે। લાભાર્થીની લઘુત્તમ ઉંમર છે 18 વર્ષથી ઉપર હોવી જરૂરી છે। છેલ્લા 5 વર્ષની અંદર સ્વરોજગાર માટે કે વ્યવસાયિક વિકાસ માટે છે કોઈ લોન ન લીધેલી હોવી જોઈએ। ખાસ કરીને મુદ્રા અને પ્રધાનમંત્રી જે સ્વનિધિ યોજના હેઠળ છે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તો આ યોજનાનો લાભ છે ફરી મેળવી શકે છે। અગાઉ લોન લીધેલી હોય ને એની ચૂકવણી કરી દીધી હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે। સરકારી નોકરી કરતા વ્યક્તિ અને તેના પરિવાર છે એ આ યોજનાની અંદર પાત્રતા રહેશે નહીં। જે લોકો હાથ વડે કારીગર હોય બરાબર, એ તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે। પીએમ વિશ્વકર્મા યોજના એટલે ખાસ કરીને હવે જેની અંદર મિત્રો તમે સુથારી કામ કરતા હો તો તમને એની સંપૂર્ણ છે કીટ આપવામાં આવે છે। બોટ નાવડી બનાવનાર હોય બરાબર, પછી ચપ્પુ બનાવનાર હોય, પછી લુહારી કામ કરતા હોય, હથોડીને ટૂલ કીટ બનાવનાર હોય, તાળું બનાવનાર હોય, કોઈ કુંભારી હોય, શિલ્પકાર હોય, મૂર્તિકાર છે બરાબર, મોચી છે પગરખાવાનું, પછી કડિયા કામ કરતા હોય, વાળુંદ છે બરાબર, પછી જે સાવરણી બનાવનાર હોય, દરજી કામના તમામ જે ખાસ કરીને સિલાઈ મશીન યોજના આવે છે મિત્રો, જે સિલાઈ મશીન બહેનો માટે ખાસ વિશેષ હોય છે। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત છે સિલાઈ મશીન આપવામાં આવે છે। દરજી માટે વિશેષ જે આની અંદર આખી કીટ આપવામાં આવે છે। બી કામ કરનાર હોય તો એને પણ વિશેષ જે કારીગરોને લાભ મળશે બરાબર, ટૂલ કીટનો ફૂલ માળી હોય બરાબર, જે માળી હોય એ લોકો માટે પણ વિશેષ લાભ મળશે। માછલી પકડવાની જાળ બનાવનાર હોય એના માટે છે, રમકડા વેચનાર છે એના માટે છે મિત્રો, ને સોની માટે 18 જાતના અલગ અલગ કારીગરો માટે ટૂલ કીટ છે મળવાપાત્ર થશે। જે બાદ છે તમારા સફળ રજીસ્ટ્રેશન બાદ છે લાભાર્થીએ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત છે મિત્રો, જે એની ઓનલાઈન વેબસાઇટ છે એના ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। કૌશલ્ય ચકાસણી બાદ છે તમને કહેવાય ને સર્ટિફિકેટ સાથે 15,000ની ટૂલ કીટનો લાભ આપવામાં આવશે મિત્રો। આ યોજના અંતર્ગત છે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો છો બરાબર, તમારું રજીસ્ટ્રેશન સફળ થઈ જાય છે અને કૌશલ્ય ચકાસણી થઈ જાય છે બરાબર, લાભાર્થી છે એને પાત્રતા ધરાવે છે કે નહીં, આ લાભાર્થીની પાત્રતા ધરાવ્યા બાદ છે લાભાર્થીને 15,000 રૂપિયાની ટૂલ કીટનો લાભ આપવામાં આવે છે। લાભાર્થીને દૈનિક 500 રૂપિયાના સ્ટાઇપન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ પણ સાથે આપવામાં આવશે। 15,000ની ટૂલ કીટ તો આપવામાં આવશે, સાથે એ જ જે કહેવાય ને કે તમે દરજી કામ માટે લીધી હોય તો 500 રૂપિયા દીઠ સ્ટાઇપન્ડ લેખે છે તમને આખી તાલીમ પણ આપવામાં આવશે। બેઝિક કૌશલ્ય તાલીમ બાદ છે લાભાર્થીને 18 મહિનાની મુદ્દત માટે રૂપિયા 1 લાખ સુધીની લોન છે એ ફ્રીમાં આપવામાં આવશે। બેઝિક જે કહેવાય ને લાભાર્થીને બેઝિક કૌશલ્ય તાલીમ પૂર્ણ બાદ છે પછી એના પછી પણ 500 રૂપિયાના સ્ટાઇપન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ આપવામાં આવશે। બેઝિક તાલીમ પૂરી થાય ત્યારબાદ એડવાન્સ તાલીમ આપવામાં આવે। જે કુશળ લાભાર્થી છે સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવેલું હશે, જેમણે ડિજિટલ વ્યવહારો કરેલા હશે બરાબર, અને એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધેલી હશે અને 30 મહિનાના સમયગાળા માટે 2 લાખ સુધીની બીજી લોન આપવામાં આવશે। ત્યારબાદ 30 મહિનાના અલગ સમયગાળા માટે 2 લાખ સુધીની લોન આપવામાં આવશે। લાભાર્થીને મહત્તમ 100 વ્યવહારો માસિક જે કહેવાય ને મહિનાની અંદર 100 વ્યવહારો કરે છે તો એના માટે પ્રતિ 1 રૂપિયા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના દરે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે। જો આની અંદર છે મિત્રો તમે આ કારીગર માટે વિશેષ લીધી હોય લોન બરાબર, એ લોન પણ આપવામાં આવે, સાથે તમે ડિજિટલ વ્યવહારો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવેલી હોય તો તમારા 100 ડિજિટલ પેમેન્ટ વ્યવહાર થયેલા હોય તો 1 રૂપિયા પ્રતિ ડિજિટલ ટ્રાન્ઝેક્શન આપવામાં આવશે। સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય જે કહેવાય ને ખાસ કરીને લોકલ અને વૈશ્વિક વેલ્યુ ચેઇન સાથેના જે તમામ જોડાણો સુધારવા માટે છે મિત્રો આ વિશેષ આ યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે। અને આના માટે તમારા ફોર્મની વાત કરીએ તો જે અધિકૃત વેબસાઇટ છે બરાબર, એના ઉપર તમારે ઓનલાઈન નોંધણી કરવાની છે, અથવા તમે કોમન સર્વિસ સેન્ટર છે CSC સેન્ટર ત્યાં પણ તમે જઈ શકો છો। તમારા ગ્રામ પંચાયતની અંદર પણ જઈને તમે અરજી છે કરી શકો છો। તમારા VCને કહેશો તો પણ તમને અરજી કરી શકે છે। 18 જાતની અલગ અલગ કારીગરો માટે ટૂલ કીટ યોજના છે, વિશેષ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે તો એની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ખાસ કરીને જે લોકો દરજી કામ માટે વિશેષ જે સિલાઈ મશીન માટે પણ વિશેષ તમે આમાં ફોર્મ ભરી શકો છો। વિડીયોને ખાસ કરીને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। વિશેષ આ વિડીયોને લાઇક કરજો।